દુઃખદ અકસ્માત ધંધુકા રાણપુર રોડ પર બે કાર વચ્ચે ભીષણ અથડામણમાં એક યુવકનું મોત, 6 ઇજાગ્રસ્ત। આજે સવારે 6:20 કલાકે ધંધુકા રાણપુર રોડ પર કિસાન જીન નજીક બે કાર ઇકો અને સ્વિફ્ટ સામે ભીડતા ભીષણ અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે 6 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાં 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। મૃતકની ઓળખ બોટાદ નિવાસી અક્ષય શૈલેષભાઈ રાજગોર ઉંમર વર્ષ 22 તરીકે કરવામાં આવી છે। અકસ્માત બાદ ઘાયલ થયેલા લોકોને તરત જ ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટના સ્થળે ધંધુકા અને ફેદરાની એમ્બ્યુલન્સની તાત્કાલિક સેવા આપી હતી। ઇજાગ્રસ્તોમાં અમનાબેન ચીલુભાઈ પચાયા, કમીબેન રાજુભાઈ સિંગાર, જીતુભાઈ લક્ષસિંહ પચાયા, કાલુભાઈ થાવરિયા માવી, પારુમભાઈ રમેશભાઈ અજનાન, સુરભાન મેહડા, કેદાર ભાવેશભાઈ રાજ્યગુરુનો સમાવેશ થાય છે। અકસ્માતના કારણો અંગે સ્થાનિક પોલીસ તપાસ હાથ ધરી રહી છે। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છાવી દીધી છે।